સાકરીયો સોમવાર. આ વ્રત કરવું કઠણ છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીની વાર્તા સાંભળી ને મહાદેવજી મહાદેવજી એમ હુંકારો પૂરવો, નકરડો ઉપવાસ કરવો, સવા રૂપિયાની સાકર લેવી અને મહાદેવજીને ધરાવી અને આ સાકરના પાણીથી એકટાણું કરવું, મહાદેવજીને મંદિરે જઈ દર્શન કરવા, મનમાં મહાદેવજીના જાપ કરવા અને વાર્તા સાંભળવી. જૂના કાળમાં રૂપાવટી નગરી હતી. નગરીમાં એક કોઢિયો બ્રાહ્મણ રહે. તેને કોઈ કન્યા આપે નહીં. તેણે સોમવારનું વ્રત આદર્યું. વ્રત પૂરું થતા મહાદેવજી રીઝ્યા. બ્રાહ્મણનો કોઢ મટી ગયો અને કાયા કંચન જેવી થઈ. ગામે ગામથી માગા આવવા માંડ્યા. તેણે એક ગુણવાન કન્યાનું માગું સ્વીકાર્યું ને લગ્ન કર્યા અને સુખી ઘર સંસાર ચાલવા લાગ્યો. ચોમાસાનો સમય આવ્યો. અષાઢિયો મેઘ ખાંગો થયો ને વરસાદ માંડ્યો. જોત જોતામાં ફફાંગ કરતી બ્રાહ્મણના ઘરની ભીત પડી. બ્રાહ્મણ ને બ્રાહ્મણી જીવ બચાવી ઘરની બહાર નીકળી ગયા. ત્યાં તો ઢગલો થઈને કડક ભૂસ કરતું ઘર પડી ગયું. બ્રાહ્મણ બ્રાહ્મણી ઘરબાર વગરના થઈ ગયા. 15 દિવસ સુધી વરસાદ બંધ રહ્યો નહીં. પાણીનું પૂર ચડ્યું. ઘર પડી ગયા. ખેતરોનો પાક તણાઈ ગયો. જમીનમાં વોકડા પડ્યા. લોકો હેરાન પરેશાન થઈ ગયા. થોડા દિવસ પછી વરસાદ બંધ પડ્યો. બ્રાહ્મણે રહેવા ઝૂંપડું બાંધ્યું. ગામના લોકોને પોતપોતાની પડી હતી ત્યાં પારકાની પળોજણ કોણ કરે? ખાવાના સાંસા પડવા લાગ્યા. એટલે બ્રાહ્મણે ક્યાંક કામ જવાનો વિચાર કર્યો. બ્રાહ્મણી કહે, નાથ, તમારી ઈચ્છા પરદેશ જવાની છે તો સુખેથી જાઓ. હું પારકા કામ કરી મારા પેટનું પૂરું કરીશ. બીજે દિવસે બ્રાહ્મણ ચાલી નીકળ્યો. દેશ પરદેશ ઘણે સ્થળે ફર્યો પણ ક્યાંય કામ ન મળ્યું. છેવટે ફરતો ફરતો એક સિદ્ધ યોગીના આશ્રમમાં આવી ચડ્યો. સુંદર વનરાજીમાં આશ્રમની જગા હતી. આંબા, આંબલી, આસોપાલવ, લીંબુડી, લીમડા અને દાડમ, દ્રાક્ષ, નારંગી, જામફળ જેવા ફળોની વાડીઓ, ચંપો, કેવડો, જાય, જુઈ જેવા ફૂલ છોડો. આ જગા ઘણી જ સુંદર લાગતી હતી. પાસે જ નદીનું સ્વચ્છ નિર્મળ જળ વહેતું હતું. બ્રાહ્મણ આશ્રમમાં ગયો. ઋષિ મહારાજને પ્રણામ કરી પોતાની આપવીતીની કથા કહી સંભળાવી. તેથી ઋષિને કરુણા ઉપજી તેમણે આશ્રમમાં રહેવાની રજા આપી. થોડા દિવસ રહ્યા પછી બ્રાહ્મણને જવાની ઈચ્છા થઈ. તે ઋષિજી પાસે જવાની આજ્ઞા મેળવવા ગયો. ઋષિ કહે, ભાઈ, તારું દુઃખ મારાથી શી રીતે ભંગાય? હું તો ત્યાગી છું. મારી પાસે કોઈ ધન નથી, નહીં તો તને જરૂર મદદ કરત. પણ એક સજીવન જડીબુટી છે, તે તને આપું છું. આ બુટીથી તું એક જ માણસનો જીવ પાછો લાવી શકીશ. જડીબુટીને ઘસીને પાવાથી એક માણસ સજીવન થશે. ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો. બ્રાહ્મણ ફરતો ફરતો એક નગરમાં આવ્યો. તે નગરના રાજાનો કુંવર મૃત્યુ પામ્યો હતો. આખું રાજકુટુંબ હૈયાફાટ રુદન કરતું હતું. તે જોઈ બ્રાહ્મણને દયા આવી. તે રાજમહેલમાં ગયો. રાજાને પ્રણામ કરીને બોલ્યો, મહારાજ, આજ્ઞા હોય તો હું હમણાં જ રાજકુંવરને જીવતા કરું. પણ આ ગાંડા ઘેલા બ્રાહ્મણની વાત ઉપર કોણ વિશ્વાસ કરે? રાજાએ પહેલા વાત સાચી માની નહીં, પણ ડૂબતો માણસ તરણું ઝાલે તેમ કુંવરના મૃત્યુના દુઃખે બેબાકડો બનેલો રાજા બ્રાહ્મણને કહે, ભાઈ, જો તમે મારા પુત્રને સજીવન કરશો તો હું મોં માગ્યા દાન આપીશ. બ્રાહ્મણે સજીવન બુટી કાઢી ઘસી તેનો રસ પવાલામાં લઈને કુંવરના મોંમાં રેડ્યો. સજીવન બુટીનો રસ મોંમાં પડતા થોડી વારે કુંવરનો દેહ ગરમ થવા લાગ્યો અને કુંવરના દેહમાં ચેતન પ્રગટાવા માંડ્યું. થોડી વારે કુંવર પાછું ફેરવ્યું અને સજીવન થયો. આ ચમત્કાર જોઈ રાજકુટુંબના માણસો આનંદમાં આવી ગયા. વાએ વાત ફેલાણી. આખા નગરમાં ચમત્કારની વાત જાહેર થઈ. રાજાએ બ્રાહ્મણને અઢળક ધન આપ્યું. પણ રૂપાવટી નગરીમાં બ્રાહ્મણી દુઃખના દી કાઢતી હતી. તેના પતિના કોઈ સમાચાર ન મળ્યા એટલે તે ચિંતા કરવા લાગી. તે દુઃખ અને ચિંતાથી દુબળી બની ગઈ. એવામાં શ્રાવણ માસ આવ્યો. શ્રાવણીયો સોમવાર આવ્યો. રૂપાવટી નગરીની સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા માંડ્યું. એટલે બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત આદર્યું. બધા સોમવારે એકટાણું જમે, પણ બ્રાહ્મણીના ઘરમાં ધાન નહોતું. એ એકટાણું કરે શી રીતે? એ તો મહાદેવજીનું સ્મરણ કરવા લાગી. નમતો પહોર થયો. બ્રાહ્મણીને પેટમાં ભૂખની બળતરા ઉપડી. એ સમયે રૂપાવટી નગરીના રાજાના ઘરે કુંવરનો જન્મ થયો. રાજાએ આખા નગરમાં સાકર વેચી.
પુરોહિત સાકર વહેતા વહેતા બ્રાહ્મણીના ઘરે આવ્યા ને સાકર આપી. બ્રાહ્મણીએ સાકરનું પાણી કરીને પીધું, તેથી તેના પેટની બળતરા ઓછી થઈ, એટલે મહાદેવનું સ્મરણ કરતી કરતી ઊંઘી ગઈ. ભર નિંદરમાં બ્રાહ્મણીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મહાદેવજીએ સાક્ષાત દર્શન દીધા. બ્રાહ્મણી પગમાં પડી. મહાદેવજી બોલ્યા, હે બ્રાહ્મણી, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. જાણીએ અજાણીએ તે આજ પવિત્ર સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે, જે વ્રત પહેલે વહેલું સતી દક્ષ કન્યાએ કર્યું હતું, તેથી તે મને પામી હતી. આજે તે પણ એવું પવિત્ર વ્રત કર્યું છે. બ્રાહ્મણી કહે, પ્રભુ, આ પવિત્ર સાકરિયા સોમવારનું વ્રત સી રીતે થાય તે જણાવવાની કૃપા કરો. મહાદેવજી કહે, શ્રાવણના પહેલા સોમવારે આ વ્રત થાય. સવારે વહેલા ઉઠી માથાબોળ પાણીમાં નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરવા. સાકરનો એક ગાંગડો લઈ મહાદેવજીના મંદિરે જવું. ત્યાં જઈ સાકરના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ચડાવવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ પોતે આરોગવો અને ચોથો ભાગ નદીમાં અથવા જળમાં પધરાવી દેવો. નકોરડો ઉપવાસ કરવો, મહાદેવજીની વાર્તા સાંભળવી, સાકરનું પાણી પી એકટાણું કરવું, મહાદેવજીનું સ્મરણ કરવું. સવારે બ્રાહ્મણીએ સાકરિયા સોમવારનું વ્રત આદર્યું. છેલ્લા સોમવારે વ્રતનું ઉજવણું કર્યું. એ સમયે પેલા રાજાએ આપેલું અઢળક ધન લઈને બ્રાહ્મણ આવી ગયો. બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો. તેણે બ્રાહ્મણને સાકરિયા સોમવારની વાત કરી, તેથી બ્રાહ્મણ પણ રાજી થયો અને આ વ્રતનું ફળ પોતાને મળ્યું જાણી મહાદેવજીને નમન કરવા લાગ્યો. બ્રાહ્મણે પોતાની ઝૂંપડીની જગ્યાએ હવેલી ચણાવી. બ્રાહ્મણી સુખ ચેનથી રહેવા લાગ્યા. થોડા સમયમાં મહાદેવજીની કૃપા થઈ અને બ્રાહ્મણના ઘરે દેવ જેવો દીકરો અવતર્યો. બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો. છોકરો હસે રમે ને કિલોલ કરે તે જોઈ તેઓ ખૂબ ખૂબ રાજી થયા. જય મહાદેવજી, સુણો અરજી, સાકરિયા સોમવારનું વ્રત બ્રાહ્મણને ફળ્યું એવું વ્રત ધારીને ફળજો એવી કૃપા કરજો. જય મહાદેવ.